નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આગળ અભ્યાસ કરીએ। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સાબિતીવાળો એક દાખલા નંબર જે અહીંયા 3 નંબર મેં આપેલ છે। સૌથી પહેલાં આપણે એની રકમ સમજીએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુઓ DC અને AC એના પર અનુક્રમે બિંદુ P અને Q આવેલા છે। તો આપણે સાબિત કરવું છે કે એરિયા ઓફ APB બરાબર એરિયા ઓફ BQC, એટલે કે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે તે આપણે બતાવવું છે। આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે ABC અને D એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। DC ઉપર બિંદુ P આવેલું છે અને AD ઉપર બિંદુ Q આવેલું છે। હવે તેના લીધે બે ત્રિકોણો જે રચાય છે તે ત્રિકોણો જોઈએ તો એક છે ત્રિકોણ APB અને બીજો ત્રિકોણ છે BQC। ઓકે, આ બીજો ત્રિકોણ છે BQC। આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે સરખા બતાવવા છે। તો સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના બિંદુઓ P અને Q એ અનુક્રમે બાજુઓ DC અને AD પર આવેલા છે એ આપણે જાણીએ છીએ, આપણે શરૂઆતમાં લખી નાખ્યું। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જો ABCD અને BQC વિશે વાત કરીએ તો તે બંને સમાંતર રેખાઓ AD અને BCની વચ્ચે તથા સમાન પાયા BC વાળા છે। ઓકે, એટલે એમનો સમાન પાયો કયો છે? BC, અને બે સમાંતર રેખાઓ BC અને ADની વચ્ચે આવેલા છે। એનો મતલબ કે આપણે જે નોંધ સમજ્યા હતા તે નોંધ પ્રમાણેની ત્રીજી નોંધ મુજબ, જો ત્રીજી નોંધ તમને યાદ કરાવી દઉં, આ રહી આપણી ત્રીજી નોંધ। એ ત્રીજી નોંધ પ્રમાણે કહી શકાય કે જો બે સમાંતર રેખાઓની વચ્ચે અને સમાન પાયાવાળા એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે। ઓકે, જોઈએ આપણે તો અહીંયા આગળ એ જ નિયમ ઉપયોગમાં આવશે। તો BQCનું ક્ષેત્રફળ ABCDના ક્ષેત્રફળ કરતાં અડધું આવશે, એટલે કે BQC બરાબર 1/2 એરિયા ઓફ ABCD, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું। ઓકે, તે જ રીતે ત્રિકોણ APBની વાત કરીશું તો APBનો સમાન પાયો AB અને ચતુષ્કોણ છે ABCD અને સમાંતર રેખાઓ AB અને CDની વચ્ચે આવેલા છે। તો પછી એરિયા ઓફ APB બરાબર શું કહેવાશે? તો તેનું ક્ષેત્રફળ પણ આખા ABCDના ક્ષેત્રફળ કરતાં અડધું, એટલે કે 1/2 ABCD, પરિણામ નંબર 2। હવે જુઓ કે પહેલા પરિણામની ડાબી બાજુ અને બીજા પરિણામની પણ ડાબી બાજુ બંને બાજુઓ કેવી છે? સરખી। કોઈ પણ બે પરિણામમાં એક બાજુ સરખી હોય તો સામેની બાજુઓને પણ સરખી કહી શકાય। માટે પરિણામ 1 અને 2 પરથી એરિયા ઓફ BQC બરાબર એરિયા ઓફ APB જે આપણે સાબિત કરવું હતું। તો આવી રીતે આપણો બીજો એક દાખલો પૂર્ણ થયો સાબિતીવાળો। આગળ વધીએ, હજુ પણ એક સાબિતીવાળો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાં આકૃતિની અંદર આપણને PQRS અને ABRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા બિંદુ A એ બાજુ BR પર આવેલું છે। તો આપણે સાબિત કરવાનું છે કે એરિયા ઓફ PQRS ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ ABRS અને એરિયા ઓફ AXS ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એરિયા ઓફ PQRS, એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું છે તે આપણે સાબિત કરવું છે। ઓકે, તો સાબિતી શરૂ કરીએ તો PQRS અને ABRS બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બિંદુ Q એ BR પર આવેલું છે। તો પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને ABRS એમનો સમાન પાયો SR છે। જુઓ, આ બંનેમાં સમાન પાયો કયો છે? SR, તથા બંને સમાંતર રેખાઓ SR અને PBની વચ્ચે આવેલા છે। તો નોંધ પ્રમાણે આપણે કહી શકીએ કે તે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય, એટલે કે એરિયા ઓફ PQRS ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ ABRS। તો આપણે જે પહેલું પરિણામ સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું। આગળ વધીએ તો ત્રિકોણ AXS અને ચતુષ્કોણ PBRS આ બંને વિશે પહેલાં વાત કરીએ આપણે।
ઓકે સોરી, ચતુષ્કોણ AX ત્રિકોણ AXS અને ચતુષ્કોણ ABRS. જો ABRS તે બંને વિશે વાત કરીશું તો તે બંનેનો સમાન પાયો જોઈશું આપણે. તો સમાન પાયો કયો આવે છે? જો AXS તો એમનો સમાન પાયો આવે છે AS અને સમાંતર રેખાઓ આવશે BR અને ASની વચ્ચે આવેલા છે. ઓકે, તો પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ AXS કેટલું કહેવાશે? તો કે ABRS કરતાં અડધું એટલે કે 1/2 ABRS. પરંતુ પરિણામ એકની અંદર જુઓ તો ABRS કોના જેટલું કીધું છે આપણે? PQRS જેટલું. તો હવે આપણે ABRSની જગ્યાએ PQRS નામ લખી શકીએ. એટલે કે પરિણામ 1 અને 2 પરથી એરિયા ઓફ AXS ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એરિયા ઓફ PQRS, જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાબિતીવાળા દાખલાઓને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આપણે સ્વાપોથીના કેટલાક દાખલાઓનું સોલ્યુશન લઈએ. દાખલા નંબર 5, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં આપણને AB બરાબર 14 આપ્યા છે અને AB અને BCને અનુરૂપ વેધની લંબાઈઓ 6 સેમી અને 7 સેમી આપી છે. તો આપણે ADની લંબાઈ શોધવી છે. ઓકે, હવે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DM એ AB પરનો અને DN એ BC પરનો વેધ છે. આપણને કોઈ નામ નથી આપ્યા માટે આપણી રીતે આપણે નામ લઈ શકીએ. તો આપણે બે વેધ લઈ લીધા. હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ. એટલે પહેલાં આપણને DM વેધ અને AB પાયો આપેલા હતા, તો તેમનો ઉપયોગ કરીને DM ગુણ્યા AB એટલે કે 6 ગુણ્યા 14, જેને આપણે પરિણામ નંબર 1 કહી દીધું. હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આપણે હવે બીજી રીતે શોધીએ છીએ કે બીજો પાયો અને બીજો વેધ લઈએ. તો હવે આપણે લીધું છે કે ABCD બરાબર બીજો પાયો અને બીજો વેધ. તો હવે આપણે વેધ લઈએ છીએ DN અને પાયો લઈશું BC. ઓકે, તો તે રીતે આપણે એનું ક્ષેત્રફળ જોઈશું. તો ABCD બરાબર DN ગુણ્યા BC. પરંતુ ABCDનું મૂલ્ય તો આપણે અહીંયા આગળ શોધેલું હતું 6 ગુણ્યા 14, તો આપણે અહીંયા 6 ગુણ્યા 14 મૂકી દીધા. DNનું મૂલ્ય આપણને 7 આપ્યું છે ગુણ્યા BC. 7 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં, એટલે કે 6 ગુણ્યા 14 ભાગ્યા 7 એના બરાબર શું થઈ જશે આપણી પાસે? BC. 7 દુ 14, 7 દુ 14, તો 6 ગુણ્યા 2 એટલે કે 12. તો આપણને BCનું મૂલ્ય આ રીતે આપણને કેટલું મળી જશે? 12. પરંતુ રકમ જો ધ્યાનથી જોશો અને વાંચશો તો તમને એમ થશે કે સર આપણે તો ADની લંબાઈ શોધવાની હતી, આ તો આપણને BCની લંબાઈ મળી. પરંતુ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી થાય? સરખી. એટલે કે BCનું મૂલ્ય 12 છે, એનો મતલબ કે ADનું મૂલ્ય પણ 12 જ મળે. ઓકે, તો એ દાખલો પણ પૂર્ણ થયો. આગળ વધીએ. હવે વાત કરી છે ત્રિકોણ વિશે. ત્રિકોણના દાખલાની અંદર આપણને એવું કીધું છે કે ત્રિકોણ ABCમાં AD અને BE બંને વેધ છે. તો આપણે પહેલાં એની આકૃતિ સમજીએ. ધારો કે આપણી પાસે આ ત્રિકોણ ABC છે, તેમાંથી આ AD વેધ છે અને આ બીજો વેધ છે BE. ઓકે, AD અને BE બે વેધ છે. BC બરાબર આપણને 20 આપેલા છે અને AD બરાબર 9 આપેલા છે તથા AC બરાબર 15 આપ્યા છે. તો આપણે વેધ BEની લંબાઈ શોધવાની છે. BE શોધો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર થાય 1/2 ગુણ્યા વેધને અનુરૂપ પાયો, એટલે કે 1/2 ગુણ્યા AD ગુણ્યા BC, જેમાં 1/2 ADનું મૂલ્ય 9 મૂક્યું અને ગુણ્યા AC આપણને જે 20 આપ્યા છે તે મૂક્યા. તો 2 વડે છેદ ઉડાડીશું તો 2 વડે અહીંયા આગળ છે 10, 10 ગુણ્યા 9 એટલે 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 90 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ABC બરાબર
બીજો વેધ અને બીજો પાયો લઈએ તો એના બરાબર આપણે આવું સૂત્ર લખી શકીએ કે ABC બરાબર 1/2. હવે આપણે જો વેધ BE લઈએ તો એના જોડે પાયો કયો લેવો પડશે આપણે AC. ઓકે, ચલો ABCની જગ્યાએ હવે આપણે કેટલા મૂકી દઈશું 90 બરાબર 1/2. આપણે BEની લંબાઈ તો શોધવાની છે, પરંતુ AC આપણને આપેલા છે 15. સંખ્યાઓ સામે લઈ જઈશું તો આપણી પાસે હવે ગણતરીમાં થશે કે 90 ગુણ્યા 2/15 બરાબર BE. તો 15 છંગ 90 તો 6 દુ 12. એનો મતલબ કે BE બરાબર આપણને કેટલા મળી ગયા? 12. આ રીતે આપણે બીજા વેધની લંબાઈ ત્રિકોણની અંદર પણ શોધી શકીએ. ઓકે, ત્યારબાદ પછીનો દાખલો જોઈએ. પછીના દાખલામાં આપણને કીધું છે કે લંબચોરસ ABCDમાં AB બરાબર 15 સેમી છે અને એરિયા ઓફ ABCD એટલે કે તેનું ક્ષેત્રફળ આપેલું છે લંબચોરસનું 120 સેન્ટીમીટર સ્ક્વેર. તો તેની આપણે પરિમિતિ શોધવી છે. તો તરત આપણને ખ્યાલ આવે કે પરિમિતિ, લંબચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો અથવા તો 2 કૌંસમાં પાસેની બાજુઓનો સરવાળો, બંનેમાંથી ગમે તે સૂત્ર લઈ શકાય. તો આપણને બીજી બાજુનું માપ ખબર હોવી જોઈએ, પરંતુ આપણને ક્ષેત્રફળ આપ્યું છે. તો એરિયા ઓફ ABCD, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે પાસેની બાજુઓનો ગુણાકાર અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો AB ગુણ્યા BC બરાબર 120, જેમાં AB બરાબર 15 મૂકી દઈશું, જેને સામે છેદમાં લઈ જઈએ એટલે 15 × 120. તો BC બરાબર આપણને કેટલા મળી ગયા? 8. ઓકે, હવે BC 8 મળી ગયા, એનો મતલબ કે બીજી બાજુની લંબાઈ મળી ગઈ. તો હવે પરિમિતિ બરાબર 2 કૌંસમાં પાસેની બાજુનો સરવાળો એટલે કે 2 કૌંસમાં 15 + 8. ઓકે, 15 + 8 એટલે 23 અને 2 ગુણ્યા 23 એટલે કે 46. આમ લંબચોરસની પરિમિતિ આપણને 46 સેન્ટીમીટર મળે છે. ઓકે, હવે આપણે સૌથી પહેલાં છે ને સૂત્રો જોઈ લઈશું અને આ સૂત્રો સમજ્યા પછી આપણે VSQ સોલ્વ કરીશું, જે આપણા માટે સરળ થઈ જશે. કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ચોરસનું ક્ષેત્રફળ, તેના માટે 2 સૂત્રો છે, બાજુનો વર્ગ પણ કહી શકાય અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રીજું પણ એક સૂત્ર છે કે જો ચોરસ હોય અને એના વિકર્ણની વાત કરી હોય તો ચોરસ માટે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. અંદર શું આવશે? અહીંયા આગળ વિકર્ણનો વર્ગ ભાગ્યા 2, જે સૂત્ર અહીંયા છેલ્લે લખેલું જ છે. ઓકે, ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે 1/2 ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુઓનો ગુણાકાર. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે √3/4 બાજુનો વર્ગ. ઓકે, આટલા સૂત્રોને હવે ધ્યાનમાં રાખીશું. આગળ વધી હવે ચલો VSQની અંદર સૌથી પહેલાં છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તો પહેલાંની અંદર કીધું છે કે જો ચોરસનું ક્ષેત્રફળ 256 હોય તો AB બરાબર 16. તો ચોરસનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું કે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે બાજુનો વર્ગ, એટલે બાજુનો વર્ગ બરાબર 256. તો બાજુની લંબાઈ શોધવી હોય તો 256નું વર્ગમૂળ લેવું પડે અને 256નું વર્ગમૂળ થઈ જાય 100. માટે બાજુની લંબાઈ 16. તો તે વિધાન સાચું છે. ઓકે, ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB 10 છે અને એને અનુરૂપ પાયો DM 4 છે, તો ક્ષેત્રફળ 20 થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? સીધું પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ, એટલે કે પાયાનું મૂલ્ય છે 10, વેધનું મૂલ્ય છે 4. તો 10 ગુણ્યા 4 40 થવા જોઈએ, પરંતુ અહીંયા 20 આપ્યા છે, માટે આપેલું વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. ઓકે, ત્યારબાદ ત્રીજી રકમમાં લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ 30 છે. જો PQ 6 હોય અને QR 10 હોય તો આટલું ક્ષેત્રફળ મળે. તો લંબચોરસ માટે હમણાં જ આપણે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે પાસેની બાજુઓનો ગુણાકાર. તો 6 ગુણ્યા 10 એટલે 60 થવા જોઈએ, પરંતુ અહીંયા 30 આપ્યા છે, માટે તે વિધાન પણ કેવું કહેવાશે? ખોટું કહેવાશે. ત્યારબાદ ચોરસ ABCDના વિકર્ણ ACની લંબાઈ 10 છે.
અને તેનું ક્ષેત્રફળ 50 થાય તો વિકર્ણ હોય ત્યારે ક્ષેત્રફળનું સૂત્ર મેં હમણાં જ કીધું કે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. વિકર્ણ એટલે કે 10 છે, 10નો વર્ગ 100 ભાગ્યા 2 તો 50, અને અહીંયા આપણને ક્ષેત્રફળ 50 કહ્યું છે, માટે આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ ABCDમાં AC 12 અને BD 16 હોય તો ક્ષેત્રફળ 192. તો સમબાજુ ચતુષ્કોણ માટેનું પહેલું જ સૂત્ર હતું કે 1/2 અને ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો વિકર્ણો છે 12 અને 16, તો 2 છંગ 12 અને 16 છંગ 96, પરંતુ અહીંયા ઘડી તો આપણને 192 આપ્યા છે, માટે આપેલું વિધાન ખોટું છે. ઓકે, તો હવે આ વિધાનો ખરા ખોટા જોયા બાદ હવે આપણે જોઈશું કે MCQs જોવાના છે. MCQની અંદર વાત કરીએ તો પહેલો MCQ, ત્રિકોણ ABC અને સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ એક જ પાયા BC પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. જો PBCQનું ક્ષેત્રફળ 120 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો નોંધ નંબર 3 પ્રમાણે આના કરતાં કેવું થાય? અડધું. 120 છે તો શું જવાબ આવે? 60. ઓકે, નેક્સ્ટ, ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે. આકૃતિ દોરીશું તો વધારે ખ્યાલ આવશે. ABCમાં AD મધ્યગા છે. ABCનું ક્ષેત્રફળ 36 હોય તો ADCનું કેટલું? ADC એટલે ત્રિકોણનો અડધો ભાગ થયો, તો તેનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય, તો આપણને જવાબ મળશે 18. ત્યારબાદના MCQમાં જોઈએ તો XYZમાં XM મધ્યગા છે. XYZ અને એમાં આ XM મધ્યગા છે. જો XMYનું ક્ષેત્રફળ 30 હોય, એટલે આ 30 હોય તો આખા ત્રિકોણનું કેટલું થાય? તો આના કરતાં ડબલ, એટલે કે તેનો આપણને જવાબ મળી જશે 60. ઓકે, નેક્સ્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ABનું મધ્યબિંદુ P છે. A, B, C તથા D, ABનું મધ્યબિંદુ P છે, અને ABCDનું ક્ષેત્રફળ 80 છે. તો DAP આનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, DAPનું ક્ષેત્રફળ. હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 60 છે, આ મધ્યબિંદુ છે, તો મધ્યબિંદુને આ પ્રમાણે જોડીશું તો એ પ્રમાણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે તે એના કરતાં કેટલું, ત્રિકોણનું ક્ષેત્રફળ એના કરતાં કેટલું થઈ જશે? ચોથા ભાગનું થઈ જશે. તો 80 છે તો એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી જશે? 20 મળી જશે. ત્યારબાદ પાંચમો MCQ, AD મધ્યગા છે. E એ ADનું મધ્યબિંદુ છે. મધ્યગા કઈ કીધી છે? AD. ADનું મધ્યબિંદુ E છે. આ ADનું મધ્યબિંદુ E છે, તો E ને આની સાથે જોડી દીધું છે. ઓકે, ત્યારબાદ આપણને એમ કહ્યું છે કે E એ ADનું મધ્યબિંદુ છે. BEDનું ક્ષેત્રફળ 22. આ ક્ષેત્રફળ 22 હોય તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આ ત્રિકોણને હું આની સાથે જોડી દઉં તો 1, 2, 3 અને 4 સરખા ત્રિકોણ રચાય, તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 22 ગુણ્યા 4 એટલે કે 88 સેન્ટીમીટર સ્ક્વેર મળી જાય. ઓકે, કેટલું ક્ષેત્રફળ મળી જશે? 88 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ છઠ્ઠી રકમની અંદર જોઈએ કે ત્રિકોણ ABCમાં તેમના મધ્યબિંદુઓ બાજુઓના X, Y અને Z છે. જો ABCDનું ક્ષેત્રફળ, ABCનું આખાનું ક્ષેત્રફળ 80 હોય તો આ નાના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? XYZનું. તો અંદર જોશો તો 1, 2, 3 અને 4 ત્રિકોણો બને છે, તો આના ભાગ્યા શું કરવું પડે આપણે? 4, એટલે એનું ક્ષેત્રફળ કેટલું મળી જશે આપણને? 20 મળી જશે. ઓકે, ત્યારબાદ સાતમો MCQ કે ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે. AD મધ્યગા છે અને M એ ADનું મધ્યબિંદુ છે. ABCનું ક્ષેત્રફળ 60 છે, તો MBCનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, હવે આનું મધ્યબિંદુ M છે. ત્યારબાદ આપણને MBCનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને ABCનું ક્ષેત્રફળ 60 છે, તો આખું 60 છે, તો અહીંયા આગળ MBCની અંદર કેટલા ત્રિકોણ રચાય છે? 2 ત્રિકોણ.
તો આ બે ત્રિકોણ રચાય છે તો એ આખા ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય, એટલે એનો જવાબ આવી જશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, પછી જોઈએ 8મો MCQ કે ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુ પી અને ક્યુ, એબી અને એસીના મધ્યબિંદુઓ છે પી અને ક્યુ. એબીસીનું ક્ષેત્રફળ 120 હોય તો એપી ક્યુનું, તો એપી ક્યુ એકચ્યુઅલી અહીંયા ત્રીજું કોઈ મધ્યબિંદુ વિચારી લઈએ અને એને આ સાથે જોડીશું તો અંદર 1, 2, 3 અને 4 સરખા ત્રિકોણ થાય. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં ચોથો ભાગ જ કહેવાય. માટે 120/4 એટલે કે એનું ક્ષેત્રફળ આપણને મળશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આની સાથે આપણે MCQs પૂરા કર્યા. MCQ બાદ જે સૂત્રો છે એ સૂત્રો તો આપણે સૌથી પહેલાં ભણ્યા, એટલે તે પણ પૂર્ણ થઈ ગયા છે. હવે માત્ર એક વાક્યમાં જવાબ આપવાના છે, જે તમને જાતે ફાવશે જ, કારણ કે એની અંદર આપણને શું કીધું છે જુઓ. પહેલાં ચોરસની વિકર્ણની લંબાઈ કેટલી આપેલી છે 12, તો ક્ષેત્રફળ તો હમણાં જ જોયું આપણે કે ચોરસનું વિકર્ણની લંબાઈ આપી હોય અને ક્ષેત્રફળ શોધવું હોય તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2, 12નો વર્ગ 144/2, તો 2 વડે ભાગાકાર કરીશું તો 72 જવાબ આવી જશે. ઓકે, એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ આપ્યું છે, PQ આપ્યા છે, તો વેધની લંબાઈ શોધવાની છે. તો 15 ગુણ્યા વેધ બરાબર 120, 15 સામે છેદમાં લઈ જઈશું તો વેધ બરાબર 120/15, તો 15 × 120, માટે વેધની લંબાઈ થઈ ગઈ 8. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 180 હોય તો ABCનું ક્ષેત્રફળ ABC એ એના કરતાં અડધું થઈ જશે. જો ABC અને D, તો આપણને આ જોડી દઈશું તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું, માટે આવશે 60. ત્યારબાદ કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ આપ્યા છે. હવે કાટકોણ ત્રિકોણની બાજુઓમાં કર્ણ જે છે ને એનું માપ સૌથી વધારે થાય, એટલે અહીંયા 37 થશે, આ 12 થશે તો આ 35. આનું ક્ષેત્રફળ તો આપણે સૂત્રોમાં શીખ્યા કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુઓનો ગુણાકાર, એટલે કે 12 ગુણ્યા 35, 2 × 12, 35 ગુણ્યા 6, તો આપણને જવાબ મળી જશે 210. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પીમાં છેદે છે અને APBનું ક્ષેત્રફળ 21 હોય તો ABCDનું કેટલું? તો ABCD વિકર્ણો પી બિંદુમાં છેદે છે. તો પી બિંદુમાં છેદે છે તો APBનું ક્ષેત્રફળ 21 હોય તો આ 3 × 3 એટલે કે કુલ 4 ત્રિકોણ સરખા થાય, તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 21 × 4 એટલે કે 84 મળે. ઓકે, ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, AD અને BE વેધ છે. આવો દાખલો તો આપણે શીખી ગયા કે એક વખત ક્ષેત્રફળ શોધવાનું, એ તમને જાતે ફાવશે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ACDનું ક્ષેત્રફળ આપ્યું હોય તો ABCD એ આના કરતાં ડબલ થઈ જશે, એટલે 112 જવાબ. પાછા વેધવાળું આવ્યું, જાતે ફાવશે. 9મો MCQ, 9મો પ્રશ્ન જુઓ. ચોરસની પરિમિતિ 64 છે તો તેનું ક્ષેત્રફળ. હવે પરિમિતિ એટલે કે 4 ગુણ્યા બાજુ, એટલે કે 4L બરાબર 64. 4 ભાગાકારમાં લઈ જઈએ તો L બરાબર 64/4, 16 × 64, એટલે આપણને L કેટલા મળી ગયા? 16. હવે તેનું ક્ષેત્રફળ એટલે કે બાજુનો વર્ગ, એટલે 16નો વર્ગ, એટલે એનો જવાબ આવી જશે 256. અને છેલ્લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 88 છે તો PRS એના કરતાં અડધું એટલે કે 44 સેન્ટીમીટર સ્ક્વેર. તો આની સાથે આપણું પ્રકરણ 9 પૂર્ણ થયું. વિદ્યાર્થી મિત્રો, આવતી વખતે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. ઓકે, ત્યાં સુધી આનો અભ્યાસ કરજો. આ બધી PDF ભેગી એક જ PDF કરીને તમને મોકલી રહ્યો છું, એટલે એમાંથી દરેક મુદ્દાને આપ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અને હવે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ આવી રહી છે, તેનો સિલેબસ પણ આપી દેવામાં આવશે. પ્રકરણ 7, 8, 9, 11, 2 અને 15 જોઈ લેજો એક વખત. અહીંયા લખી દઉં છું 7, 8, 9, 11, 2 તથા 15 આટલા પ્રકરણો ખાસ તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.